આબ ફાટ્યું। સામેલાધાર વરસાદથી શહેર સમુદ્ર બની ગયું છે અને એવો એક પણ વિસ્તાર નથી કે જ્યાં પાણી ન ભરાયેલું હોય। ક્યાંક ઘરમાં પાણી છે તો ક્યાંક દુકાનમાં, કોઈ રહેણાંક વિસ્તાર પાણીથી તરબોળ છે તો બજારો બેટ બનેલી છે। કોર્પોરેશનની ઢીલી કામગીરીથી સુરતી લાલાઓને ભારે મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે। તો જુઓ સામેલાધાર વરસાદથી સમુદ્ર બનેલા સુરતનો આ ખાસ અહેવાલ। જાણે આબ ફાટ્યું હોય તેમ સુરત શહેર સાંભેલાધાર વરસાદના કારણે પ્રચંડ પ્રવાહમાં ડૂબી ગયું છે। માત્ર 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદે જાણે સમુદ્ર બનાવી દીધું। રસ્તાઓ નદીઓ બન્યા, સોસાયટીઓ સરોવર બની અને શહેરની શેરીઓ મહોલ્લાઓ પાણીથી તરબોળ। આ દ્રશ્યો છે બારડોલી વિસ્તારના, જ્યાં વરસાદે આખો વિસ્તાર જાણે પોતાની ઝપેટમાં લઈ લીધો છે। રેલવે ગન્નારા, સામરિયા મોરા, જલારામ મંદિર દરેક જગ્યા પર પાણીએ હાહાકાર મચાવ્યો છે। જુઓ, અહીં રેલવે ગન્નારામાં એક કાર ફસાઈ ગઈ। ડ્રાઈવરે સમજદારી દાખવીને ગાડીને રિવર્સ લીધી। નીચાણવાળા વિસ્તારોમાં બેટ જેવી સ્થિતિ છે, જ્યાં લોકો પોતાના ઘરો અને દુકાનોમાં ઘૂસેલા પાણીથી હેરાન પરેશાન છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ વિકસિત ગણાતા બારડોલી નગરના છે, જ્યાં આ પ્રકારે જળ ભરાવો થયો છે। કેટલા હદે પાણી ભરાઈ ચૂક્યા છે તે બતાવીશ, કારણ કે આ જે પાર્કિંગનો બેઝમેન્ટ છે તેમજ આ જે પાર્કિંગ વિસ્તાર છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યું છે, તેને લઈને લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે। ખાસ કરીને આ વિસ્તાર છે તે ખૂબ જ વિકસિત ગણાય છે, પરંતુ આ પ્રકારે પાણીનો ભરાવો થયો છે। હાલ મારી સાથે અહીંના સ્થાનિક લોકો છે તેની સાથે કેટલું પાણી ભરાયું? બહુ પાણી આજુની આખું ડૂબી ગયું ભાઈ, અંદર જવાય નહીં હવાય નહીં, શું કરે બોલો બાપો। કેટલા વખતથી આવું થાય છે? આ 4 વર્ષે જ આવું થાય, 1 વર્ષથી 10 વર્ષે કેટલી કાપલા કરીએ। આ દ્રશ્યો વેડ રોડના છે, જ્યાં ગુરુકુળ પાસે રસ્તાઓ પર પાણીનો ભરાવો થયો છે। સિટી બસ સ્ટેશન જાણે પાણીમાં ડૂબી ગયું। અડધા વાહનો પાણીમાં ડૂબેલા છે અને લોકોને હેરાનગતિનો પાર નથી। આ તો બસની વાત છે, પણ કતારગામના ઉદયનગર વિસ્તારમાં બજારો પણ જળમગ્ન થઈ ગયા છે। દુકાનોમાં પાણી ઘૂસી ગયું અને વાહનો બંધ થતા લોકોને ધક્કો મારવાનો વારો આવ્યો। સુરત શહેરમાં ભારે વરસાદના લીધે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કતારગામ ઉદયનગરના છે, જે રીતના આ મેઇન રોડ છે, જે રીતના સોસાયટીનો રોડ કહી શકાય, અને વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગટરના જે ઢાંકણા છે, પાણી જે છે ત્યાં પાણીનો નિકાલ થઈ શકતો નથી। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે જાતે લોકો બહાર નીકળ્યા છે હાથમાં દંડા લઈને। અનેક દુકાનદારોએ પોતપોતાની દુકાનો પણ જે છે બંધ કરી દીધી છે, કારણ આ વરસાદી પાણી તેમના દુકાન સુધી પહોંચી શકે છે, અને હાલ જે છે બંધ કરીને બહાર બેઠા છે એ લોકો। હાલ અહીં એક દુકાન છે, મોબાઈલની દુકાનમાં જોઈ શકાય છે કે વરસાદી પાણી જે છે મોબાઈલની દુકાનમાં જે છે અહીં ભરાઈ ગયા છે। નુકસાન થઈ શકે છે। આ મહાનગરપાલિકાની ગંભીર અને મોટી બેદરકારી, પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં છે દ્રશ્યમાં જોઈ શકાય છે ખરેખર। આ ભયંકર પરિસ્થિતિમાં લોકોનો ગુસ્સો મહાનગરપાલિકા પર ઠલવાઈ રહ્યો છે। ઘણા વિસ્તારોમાં ગટરો ચોકઅપ થયેલી છે, જેના કારણે પાણીનો નિકાલ નથી થઈ શકતો। નાગરિકોએ જાતે ગટરના ઢાંકણા ખોલીને પાણી નિકાલનો પ્રયાસ કર્યો, પણ આ ભગીરથ કાર્યમાં સફળતા નથી મળી। વરસાદ બહુ ભરપૂર છે, બરોબર। વરસાદના હિસાબે દુકાનોમાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, અને એસએમસી વાળાએ કોઈ ધ્યાન આપ્યું નથી। ગટર અમે લોકો જાતે ખોલીએ છીએ, બરોબર। અહીંયા 8 થી 10 ગટર ખોલી નાખ્યા છે, અને હજી પાણીનો નિકાલ થતો નથી, બરોબર। બધો માલ સામાન પલળી અને જીરો થઈ ગયું છે અમારું।
કેટલું નુકસાન થયું હશે તમને? નુકસાન અમારી આ દુકાનમાં તો ઓછું છે, આગળ એક દુકાન છે એમાં નુકસાન લાખ 1.5 લાખ રૂપિયાનું ખરો બધું ગ્લાસ કવર આ તે બધું બગડી ગયું છે બરોબર. આ એસએમસીના લીધે ઢાંકણા ખુલ્લા નથી એના માટે. હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 26મી જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ વરસાદે શહેરની ડ્રેનેજ સિસ્ટમની ખામીઓને ઉજાગર કરી દીધી. અમારું નુકસાન લગભગ આ દુકાનનો 1.5 થી 2 લાખ રૂપિયા આજુબાજુ નુકસાન છે બરોબર. અને પ્લસ એસએમસી વાળા હજુ સુધી કોઈ આવ્યા નથી બરોબર. શું કરો, જાતે જ તમારે કામ કરવું પડી રહ્યું છે? હા જાતે લાગ્યું. આ ઢાંકણા બધા મેં જાતે ખોલેલા છે, બધા હાથે ખોલ્યા છે. કોઈ એસએમસી વાળો આવ્યો નહીં. અહીંયા સવારના 6 વાગ્યાની અમે લાગી, કોઈ સાફ સફાઈ નહીં. વરસાદનો ટાઈમ છે બરાબર, તો એમને સફાઈ તો કરવી જરૂરી છે ને. કોઈ સફાઈ આયા હતા જોઈને એમને વયા ગયા હતા. મૂળ વાત એ છે કે ઢાંકણા ઉપર બધું કચરો હતો, કચરાને લીધે એ થઈ ગયું. સુરત ખરેખર પાણી પાણી બની ગયું છે. શહેરના લોકો આ વરસાદના વિનાશ સામે ઝઝૂમી રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે આવી સ્થિતિમાંથી શહેર ક્યારે બહાર આવશે? મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર હવે શું પગલાં લે છે? ત્યાં સુધી સુરતની જનતા મેઘરાજાના આ મિજાજનો સામનો કરવા મજબૂર છે.